અધિક માસ નિમિત્તે હઠીલા હનુમાનજી મંદિરે સુંદરકાંડ અને બટુક ભોજનનું ભવ્ય આયોજન કરાયું। પવિત્ર અધિક માસ પુરુષોત્તમ માસ નિમિત્તે સંસ્કારી મગરી વડોદરાના ધાર્મિક ઉત્સવોમાં વધુ એક ભક્તિમય ઉમેરો થયો છે। શહેરના વાડી વિસ્તારમાં આવેલી ઐતિહાસિક અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન હનુમાનપોલના હઠીલા હનુમાનજી મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અધિક માસના પાવન અવસરે હઠીલા હનુમાનજી મંદિરે પ્રભુ ભક્તિના ભાગરૂપે ભાવભેર સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું। સુંદરકાંડના સૂર અને મંત્રોચ્ચારથી સમગ્ર કોળનું વાતાવરણ ભક્તિમય અને મંગલમય બની ગયું હતું। આ ધાર્મિક મહોત્સવના દ્વિતીય ચરણમાં ભગવાનને અન્નકૂટ ભોગ ધરાવ્યા બાદ બટુક ભોજન મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકો અને શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમની ખાસિયત એ રહી કે હનુમાનપોલમાં તમામ રહીશોએ સાથે મળીને ખભે ખભા મિલાવી આ ભવ્ય આયોજન કર્યું હતું। સ્થાનિકોના અદ્ભુત સાથ, સહકાર અને તનમનધનના સહયોગથી આ ધાર્મિક મહોત્સવ ખૂબ જ સફળ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો। આ પ્રસંગે હઠીલા હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી। વાડી હનુમાનપુરમાં અધિક માસ પુરુષોત્તમ માસ ચાલે છે। એના નિમિત્તે અમે હનુમાનપુર યોગ મંડળના સદસ્યએ એક ભોજન સમારંભનું આયોજન કર્યું હતું અને એ આયોજન અમે કોઈના દબાવમાં કે કોઈના કહેવા પર કર્યું નથી। અમે અમારી રીતે આ કાર્ય બધું કર્યું છે અને જેટલા પણ પુરુષોત્તમ માસની કથા શ્રવણ કરવા આવે છે એ બધાને અમે લોકોએ જમવાનું આમંત્રણ આપ્યું છે અને અમારી રીતે આ કાર્ય અમે પૂર્ણ કર્યું। અને હઠીલા હનુમાનના મંદિરમાં આ અધિક મહિનાની કથા દર 2.5 વર્ષે ત્યાં થાય છે અને અમે આ બધું કાર્ય અમે કરતા રહીએ છીએ અને અમારા ત્યાં કોઈ પણ જાતનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ છે નહીં અને ભેદભાવ વગર અમે આ કાર્ય કરીએ છીએ અને કોઈના દબાણમાં અમે આ કાર્ય કરતા નથી।